डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું દિવ્યા દરજી, આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો જે કોર્સ છે MLIS માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, તેના વિડીયો લેક્ચર સિરીઝમાં આજે આપણે જે પેપર ભણવા જઈ રહ્યા છીએ તે પેપરનો કોડ છે ML1-102, જેનું નામ છે ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોનું વ્યવસ્થાપન, મેનેજમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટર્સ. તેનો બ્લોક નંબર 1 જે છે સંચાલનના અભિગમો, અને તેમાં આજે જે આપણે એકમ ભણવા જઈ રહ્યા છીએ તે એકમનું નામ છે પરિવર્તન સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ છે તેમાં આપણે કઈ કઈ વસ્તુનો સમાવેશ કરીશું. સૌપ્રથમ આપણે તેની રૂપરેખા જોઈશું કે આજે આ જે લેક્ચર એકમ નંબર 4નો લેક્ચર જે છે એ પાર્ટ 1 છે, અને તેમાં આજે આપણે આટલી વસ્તુ શીખીશું. જેમાં સૌપ્રથમ આપણે ઉદ્દેશ્યો જોઈશું કે આ જે યુનિટ છે તેના ઉદ્દેશ્યો શું શું છે. ત્યારબાદ તેની પ્રસ્તાવના આપણે જોઈશું, મેનેજમેન્ટ એટલે શું, અને પરિવર્તન જેને ચેન્જ મેનેજમેન્ટ કહીએ એટલે શું, પરિવર્તન સંચાલનનો અભિગમ, તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ પરિવર્તનના પરિબળો તે કયા કયા છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ પરિવર્તનના પ્રકારો અને પરિવર્તન સંચાલનની જે પ્રક્રિયા છે તેના વિશે પણ માહિતી મેળવી, અને પરિવર્તનના જે જુદા જુદા અભ્યાસક્રમો છે, જે અભ્યાસ છે તેના વિશે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આજે આપણે ઓબ્જેક્ટિવ્સ જોઈએ કે જે આ જે એકમ છે તેના ઉદ્દેશો, ઓબ્જેક્ટિવ શું છે, અને આ એકમ ભણ્યા પછી તમને કઈ કઈ બાબતોની સમજ પડશે તેના વિશે પણ માહિતી મેળવીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તેનો જે પહેલો ઉદ્દેશ છે તે છે પરિવર્તન સંચાલનની જે મૂળભૂત વિભાવના જે છે તેને સમજવામાં આવશે કે પરિવર્તન એટલે શું છે, અને પરિવર્તનની જે મૂળભૂત વિભાવના છે તેના વિશેથી તમે માહિતગાર થશો. ત્યારબાદ પરિવર્તન અને તેના જે જુદા જુદા પ્રકારના પરિવર્તનનું સંચાલન કરતા જે બીજા પરિબળો જે છે તે કયા છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ પરિવર્તન માટેના અવરોધ કારણો અને તેને કેવી રીતે નિયંત્રણ કરી શકાય તેના વિશે પણ સમજણ પડશે. તેની સાથે સાથે સંયોજિત વિકાસની જે વિભાવના સમજવામાં, અને ખાસ કરીને આપણે આ જે પરિવર્તન સંચાલન જે છે તે ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોમાં પરિવર્તન સંચાલનની જે ચર્ચા છે તે કરવામાં આવશે. આ જે યુનિટ છે તેમાં આપણે જોઈએ કે શરૂઆત છે કે પરિવર્તન સંચાલન. જો જ્યારે આપણે પરિવર્તનની વાત કરીએ તો પરિવર્તન એ આપણા દૈનિક જીવનનું ધોરણ બની ગયું છે. છેલ્લા આપણે કેટલાક દાયકાઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાપક સંસ્થાકીય પરિવર્તન આકાર પામી રહ્યા છે. માનવામાં આવે છે કે ટેકનોલોજી, વિકાસ, સમાજની વધતી જતી જરૂરિયાતો અને બહાર આવેલ અને વૃદ્ધિ પામતા જે વૈશ્વિક સંસ્થાઓ વગેરે પરિબળો પૈકીના કેટલાક એવા પરિબળો જે પરિવર્તનની જરૂરિયાત અને તેના પુનરાવર્તનમાં પ્રદાન કરે છે. ઝડપી વિકાસ પામતા પર્યાવરણમાં આયોજન, અમલીકરણ અને પરિવર્તનનું સંચાલન કરવું એ વધતી જતી પરિસ્થિતિ છે, જેમાં મોટાભાગની સંસ્થાઓ કામ કરે છે. લોકો સામાન્ય રીતે પરિવર્તનના વિરોધી છે, કારણ કે પરિવર્તન માળખા માટે કાર્યનીતિ, નોકરીની સલામતી અને શરતો, સામાજિક માળખા વગેરેનો અસર કરે છે. પરિવર્તનની ઓળખવાની જરૂરિયાત અને તે પરિવર્તન દ્વારા સંસ્થાઓને દોરી જવા માટે જે અસરકારક પરિવર્તન સંચાલનની જે જરૂરિયાત છે એ આ એકમ જે છે તેમાં પરિવર્તન સંચાલનના સંબંધિત કેટલાક પ્રશ્નોની ચર્ચા આ એકમમાં કરવામાં આવી છે, અને તેની સાથે સાથે ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોના સંદર્ભમાં નોંધપાત્ર પ્રકાશ પાડશે. પરિવર્તન સંચાલન એમાં લાઇબ્રેરી સાયન્સના જે પર્સપેક્ટિવથી કહી શકાય તે કેવી રીતે છે એમ એ પણ આવા એકમમાંથી આપણને ખ્યાલ પડશે. તો સૌપ્રથમ આજે આપણે જોઈએ કે પરિવર્તન સંચાલનનો અભિગમ શું છે, ચેન્જ મેનેજમેન્ટ જે છે તેનો કોન્સેપ્ટ શું છે તેના વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ જોઈએ કે પરિવર્તનને એ શું છે, અચળ છે અને એક જાણીતી બાબત પણ છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં આપણે જોઈએ કે મોટા પાયે જે પરિવર્તન થઈ રહ્યા છે તે સંસ્થાકીય જીવનમાં સામાન્ય બાબત બનેલ છે. તેઓ ટકી રહેવા માટે પરિવર્તન સિવાય અન્ય કોઈ વિકલ્પ રહ્યો નથી. પરિવર્તન જે છે એ દરેક મનુષ્યના જીવનનો એક મૂળભૂત આધાર કઈ પણ બની ચૂક્યો છે કે પરિવર્તન સિવાય ક્યાંય પણ રહેતું નથી. બધી વસ્તુઓમાં પરિવર્તન આવતો જાય છે.
પરિવર્તન માટેની જરૂરિયાત વધી રહી છે અને સંસ્થાઓને ભવિષ્યમાં ટકી રહેવા માટે સફળ થવા અને પરિવર્તન કરવાની ક્ષમતા આવશ્યક બની છે. ટેકનોલોજીમાં ઝડપી પ્રગતિ અને વ્યાપારમાં વૈશ્વિકીકરણ થઈ રહ્યું છે તે પરિવર્તનને પ્રવેશ પ્રદાન કરે છે. જ્યારે પરિવર્તનનો હેતુ જે છે તે આર્થિક સદ્ધર કે નબળી જે કરકસર જે છે છતાં અસ્તિત્વમાં ટકી રહેવાની જે ખાતરી આપવાનો છે, ત્યારે પરિવર્તન યોગ્ય સંચાલન વધુ મહત્વનું બની જાય છે. પરિવર્તન સંચાલન પદને સૌથી સરળ શબ્દોમાં પરિવર્તનનું સંચાલન કરવાનું કાર્ય તરીકે જે વ્યાખ્યાયિત કરી શકાય છે. હવે આપણે જે એક જે છે જે લિસા કુડ્રેલ બ્રેલ જે ફ્લેઉચના લેખ છે, એનો લેખ છે કે ગ્લોબલ ટ્રેન્ડ્સ ઇન મેનેજિંગ ચેન્જીસમાં એમના શબ્દોમાં જે એમના પરિવર્તન સંચાલનની વ્યાખ્યા આપી છે તેના વિશે વાત કરીએ તો પરિવર્તન સંચાલન સંસ્થાને તેના બજાર, સ્થળ એક જ સીધી લીટીમાં લાવવાની સતત પ્રક્રિયા અને તેના સ્પર્ધકો કરતા તેને વધુ જવાબ આપવા અને અસરકારક કાર્ય કરવા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આમને જે છે તે પરિવર્તન સંચાલનની એક વ્યાખ્યા આપી. પરિવર્તન સંચાલનને ધંધાકીય પરિવર્તનનું અસરકારક સંચાલન જેવા કે નેતાઓ, વ્યવસાય સ્થાપકો અને કર્મચારીઓ જરૂરી ટેકનોલોજી અથવા સંસ્થાકીય પરિવર્તનોનું સફળતાથી અમલ માટે એકમત કાર્ય તરીકે પણ વ્યાખ્યાયિત કરી શકાય છે. પરિવર્તન સંચાલન એ સંસ્થાકીય અથવા વ્યક્તિગત હોઈ શકે છે. સંસ્થાકીય જે સંચાલન જે છે તે સંસ્થામાં ઉચ્ચ નેતૃત્વનો પરિપ્રેક્ષથી નીચે તરફ દ્રષ્ટિકોણ કરતું પરિવર્તન સંચાલન છે. તે સંસ્થાને મદદ કરવા જરૂરી પરિવર્તનોનો સમાવેશ કરવા, સ્વીકારવામાં અને તેનો ટેકો આપવામાં બૃહદ પરિવર્તન સંચાલન વ્યવહારો અને કૌશલ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે આપણે પરિવર્તનની વાત કરતા હોઈએ ત્યારે જૂના જમાનામાં આપણે જોઈએ તો જે કાર્યો થતા હતા લાઇબ્રેરીમાં એ મેન્યુઅલી કાર્યો થતા હતા, પણ તે જ્યારે જેમ જેમ સમય બદલાતો ગયો છે તેમ તેમ તેમાં ટેકનોલોજીનો યુઝ વધતો ગયો છે અને તેના દ્વારા જ જે અદ્યતન ટેકનોલોજી જે છે તે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. સમગ્ર સંસ્થામાં જે પરિવર્તન સંચાલન માટે યોગ્ય પદ્ધતિના અમલીકરણ માટે જ્ઞાન અને કૌશલ્ય પૂરું પાડે છે. જ્યારે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનની સેવાઓ સંદર્ભમાં પરિવર્તન અગાઉ હતા તેના કરતાં પણ વધવા પામેલ છે. સાંપ્રત માહિતી વિસ્ફોટ અને જ્ઞાન ક્રાંતિના જે અનુષંગિકમાં ગ્રંથાલય અને અન્ય જ્ઞાન આધારિત સંસ્થાઓને પરિવર્તનના જે સક્ષમી મોજા એ મુક્ત કરે છે. આજે આપણે જોઈએ કે જ્યારે ગ્રંથાલયો અને માહિતી સેવાઓ જે પરિવર્તનનો સામનો કરી રહ્યા છે તે અકલ્પનીય અને અપરિમાણીય છે. વૈશ્વિક કે રાજકીય, આર્થિક, સામાજિક અને ટેકનોલોજીકલ હવામાનને અનિશ્ચિતતાનું સર્જન કરેલ છે. આ રીતે જ્યારે આપણે ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોની બાબતમાં જોઈએ તો પરિવર્તનનું સંચાલન કરવાની બાબત નથી, પરંતુ યોગ્ય સંયોજનનો પ્રશ્ન છે, જેથી કોઈ પણ અચાનક આવી પડતી અનિશ્ચિતતાનો સામનો કરી શકાય. જ્યારે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનની વાત આમાં આવી છે ત્યારે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનની અંદર જે મેનેજમેન્ટ થતું હોય, લાઇબ્રેરી મેનેજમેન્ટ જે થતું હોય છે તે મેનેજમેન્ટની અંદર લાઇબ્રેરી કેવી પ્રકારની હોવી જોઈએ, લાઇબ્રેરીની બિલ્ડિંગ કેવી હોવી જોઈએ, લાઇબ્રેરીમાં પુસ્તકોની ગોઠવણી કેવી રીતે વગેરેની બાબતોનો સમાવેશ આમાં થતો હોય છે. પણ જ્યારે આપણે પરિવર્તન સંચાલનની દ્રષ્ટિએ લાઇબ્રેરી સાયન્સ જે ગ્રંથાલય માહિતી વિજ્ઞાનના વિશે સમજવા જઈએ છીએ ત્યારે એમાં જે પરિવર્તનો આવે છે તેની વાત આપણે કરતા હોઈએ, બરાબર. હવે આગળ આપણે જોઈશું કે પરિવર્તનના જે પરિબળો જે છે તે કયા કયા છે. ફોર્સ ચેન્જ ઓફ મેનેજમેન્ટ કે જે પરિવર્તન જે છે તેમાં ચેન્જ કેવી રીતે આવેલા છે તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ જે કાર્સોન જે 1998 તેમના મત મુજબ જે સંસ્થાકીય પરિવર્તન સંસ્થાની પ્રવૃત્તિઓનો થતો ફેરફાર છે. આ જે પ્રવૃત્તિઓનો થતો ફેરફાર સંસ્થાના માળખામાં થતા પરિવર્તન, કાર્યમાંની ફેરબદલી, નવી પેદાશો દાખલ કરવી અથવા જૂથના સભ્યોની જે વર્તણૂક અથવા પ્રક્રિયાના પરિવર્તનનો અથવા સંસ્થાની અંદરના કે બહારના કોઈ પણ સંખ્યામાં પ્રસંગોના પરિણામે હોઈ શકે છે. આ જે બધા પરિબળો જે છે તેના કારણો જે સંસ્થા દ્વારા પરિવર્તનનો સામનો કરતા જુદા જુદા દબાણની રચના કરે છે. આ દબાણ બે પ્રકારે હોય છે. સૌપ્રથમ જે છે તે છે બાહ્ય દબાણ અને જે બીજું જે છે તે આંતરિક દબાણો. તો સૌપ્રથમ આપણે બાહ્ય દબાણો વિશે માહિતી મેળવીએ કે બાહ્ય દબાણો એટલે શું. તો બાહ્ય દબાણો એ શું છે તો જે પરિવર્તનના બાહ્ય દબાણો એ સંસ્થાની બહાર ઉદ્ભવે છે અને આ જે દબાણો છે સામાજિક, રાજકીય કે કાયદાકીય, આર્થિક અને તકનીકીય
જે પર્યાવરણ જેમાં સંસ્થા ચાલે છે તેના ઉત્પન્ન થાય છે. અને પરિવર્તનના મુખ્ય બાહ્ય દબાણો જેમાં તકનીકી પ્રગતિ કે પછી લોકશાહીના લક્ષણો, બજાર પરિવર્તનનો સામાજિક અને સાંસ્કૃતિક માળખું, કાયદાની પદ્ધતિ, રાજકીય દબાણ અને આર્થિક પરિબળો વગેરે આનો સમાવેશ થાય છે. ત્યારબાદ બીજું જે પરિબળ છે તેના વિશે વાત કરીએ તો તે છે આંતરિક દબાણો. જે આંતરિક દબાણો જે છે તે શું છે? તો જે પરિવર્તન માટેના આંતરિક દબાણો સંસ્થામાંથી આવે છે. આ સંસ્થાના આંતરિક જે પર્યાવરણની રચના કરે છે અને સંસ્થાના સભ્યો તેમની પારસ્પરિક ક્રિયાઓનું સ્વરૂપ અને તેઓ તેમાં ચાલે છે તેના ભૌતિક વાતાવરણ જેવા પરિબળોનો સમાવેશ કરે છે. આપણે જ્યારે કાર્સોન એ જે પરિવર્તનના જે પ્રકારો આપ્યા હતા તે નોંધપાત્ર પ્રકારો હતા. અને તે જે પ્રકારો છે હવે તેની વિશે વાત કરીએ કે ટાઈપ ઓફ ચેન્જીસ, જે પરિવર્તન જે હતા તેના પ્રકારો કયા કયા હતા તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ તેમને જે આપ્યું તે છે અનુકૂલન. અનુકૂલન પરિવર્તન એ શું છે? તો આ તે જ સંસ્થાકીય એકમમાં પરિવર્તનના પુનઃ અમલીકરણનો સમાવેશ કરે છે. જે અનુકૂલન પરિવર્તનને ધમકી તરીકે પણ સ્વીકારી આવતા નથી. જ્યારે બીજું જે છે તે છે નવતર પરિવર્તન. નવતર પરિવર્તન એટલે શું? કે આ જે સામાન્ય રીતે નવા અથવા અદ્યતન કે અજાણ્યા હોય તેવા પરિવર્તનનો સમાવેશ કરે છે. જે નવતર પરિવર્તનો જે સંસ્થામાં અનિશ્ચિતતા અને ભય સર્જે છે. અને ત્યારબાદ છે કે ત્રીજું જે છે તે છે ધરમૂળથી નવતર પરિવર્તન. કે આમાં કેવી રીતે થાય છે કે ધરમૂળથી નવતર પરિવર્તન એટલે આ સૌથી વધુ અઘરા પ્રકારના પરિવર્તન છે. આ જે પ્રકારના જે પરિવર્તનો જે છે તે સંસ્થામાં સૌથી વધુ વિરોધ થતો હોય છે. સંસ્થામાં ધરમૂળથી નવતર પરિવર્તનની જે અમલીકરણ માટે લાંબા સમયની વ્યૂહરચનાની અને તેની સાથે સાથે સંસ્થાઓમાં પરિવર્તનોનો આ જે કક્ષાઓમાં વિભાજિત કરી શકાય છે. તેની જે કક્ષાઓ છે તે આ પ્રમાણે છે કે સૌપ્રથમ જે છે તે છે પ્રતિક્રિયાશીલ પરિવર્તન. પ્રતિક્રિયાશીલ પરિવર્તન એટલે આ જે પરિવર્તન છે તે આકસ્મિક અથવા બિન આયોજન દ્વારા લાવવામાં આવે છે. ત્યારબાદ બીજું જે છે તે છે આયોજિત પરિવર્તન. આ સંસ્થાના તમામ કાર્યો અથવા તેના ભાગની રીતે પદ્ધતિસર અને ઇરાદાપૂર્વકના પરિવર્તન છે. જે આયોજન પરિવર્તનમાં પ્રક્રિયાઓ, લોકો અથવા ટેકનોલોજી ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને એક વ્યક્તિ, યોજના, જૂથ અથવા એક વિભાગ અથવા સમગ્ર પેઢીને પરિવર્તન પ્રક્રિયામાં સમાવેશ કરી શકાય છે. હવે આપણે આગળ જોઈએ કે પરિવર્તન સંચાલનની જે પ્રક્રિયા જે છે, ચેન્જ મેનેજમેન્ટની જે પ્રોસેસ જે છે તે કેવી રીતે થાય છે તેના વિશે માહિતી મેળવીએ તો જે પરિવર્તન વિશે મૂળભૂત વિચારો અસ્તિત્વ ધરાવે છે અને મૂળભૂત એક છે કે પરિવર્તન હંમેશા અસ્તિત્વ ધરાવે છે કે પરિવર્તન હંમેશા અસ્તિત્વ ધરાવતું હતું અને હંમેશા અસ્તિત્વ ધરાવશે. જે સ્મિથ છે જેને 1998 એમના મત મુજબ જે પરિવર્તન સિદ્ધિ સાથે શરૂ થાય છે અને ઘણીવાર તેને દૂરદેશી તરીકે ઓળખવામાં આવે છે. અને સિદ્ધિ અને પૂર્વ સ્થિતિ બંને વચ્ચેનો તફાવત એ ઇરાદાપૂર્વકના પરિવર્તન સંચાલન છે. વિદ્યાર્થી મિત્રો, પરિવર્તન સંચાલન પ્રક્રિયામાં જે આપણે આ વ્યાખ્યા જોઈ તે આ પ્રમાણે હતી. હવે આગળ આપણે જોઈએ કે પરિવર્તનને લાગુ પાડીએ તો પહેલા પરિવર્તન પ્રક્રિયામાં જેઓએ સમાવેશ થશે તે તાપમાનને સંબંધિત અને અપેક્ષિત પરિવર્તનથી જેને અસર થશે તે તમામને યોગ્ય અભ્યાસ જરૂરી છે. જ્યારે આપણે પરિવર્તન સંચાલનની વાત કરીએ, જે ચેન્જ મેનેજમેન્ટની વાત કરીએ, ત્યારે પરિવર્તન પ્રક્રિયાનું જે સંચાલન તે 4 બૃહદ તબક્કામાં વહેંચાયેલું છે. તે બૃહદ તબક્કા કયા કયા છે તેના વિશે માહિતી મેળવીએ તો સૌપ્રથમ જે છે તે આયોજન. આયોજન જે છે તેના તબક્કામાં સંસ્થા પરિવર્તનની જરૂરિયાત નક્કી કરે છે, પરિવર્તન સંચાલન જૂથનું સર્જન કરે છે અને ક્રિયા માટેની યોજના તેમાં વિકસાવવામાં આવે છે. ત્યારબાદ જે બીજું જે છે તે છે અમલીકરણ અને સંચાલન. તેમાં શું છે તો જે આ જે તબક્કો છે તેમાં પરિવર્તન યોજના અમલમાં મુકાય છે અને અમલીકરણ પરિવર્તન પ્રક્રિયાનું સંચાલન અને જાળવણી ઉપર ધ્યાન કેન્દ્રિત કરાય છે, જેથી પરિવર્તન સરળતાથી થઈ શકે અને અટક્યા વગર લાગુ પાડી શકાય તેના માટે. જે ત્રીજું જે છે તે છે માર્ગ વિકસાવવો અને સંસાધનોનું નિયમન કરવું. આ જે તબક્કો છે તેમાં સફળતા અથવા નિષ્ફળતાનું પરીક્ષણ
કરવા વિવિધ માર્ગો અને સાધનો વિકસાવવામાં આવે છે, જેથી કરી જરૂરી ફેરફાર કરી શકાય. તેમજ કઈ રીતે જો જરૂરિયાત જણાય તો સાવચેતીના પગલાં સ્વીકારી શકાય તેની વાત આમાં કરવામાં આવી છે. ત્યારબાદ જે ચોથું જે છે તે છે માર્ગ અને નિયમન. આ જે છે તે અંતિમ તબક્કો છે અને આ જે તબક્કો છે તેમાં સંસ્થાગત પરિવર્તન સંસ્થા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી સતત એકમાત્ર માર્ગ કરવા અને નિયમન ધરાવે છે. જ્યારે સ્મિથની વાત કરીએ, જેને 1998માં એવું દર્શાવ્યું છે કે પરિવર્તન સંચાલન જૂથે સ્વૈચ્છિક રીતે સાતત્યપૂર્ણ રીતે સાંભળવું અને નિયમન કરવું અને સિદ્ધિઓ હંમેશા રાખવાની સાથે ફેરફાર કરવાની ખાતરી કરવી જોઈએ. જે પરિવર્તનની પ્રક્રિયાના 4 સમગ્ર તબક્કા દ્વારા આપણે શીખ્યા, જેમાં આપણે પરિવર્તન સંચાલનની જે પ્રક્રિયા હતી તેના વિશે માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, આપણું જે આ એકમ હતું તેમાં આપણે પરિવર્તન સંચાલનની પ્રક્રિયા વિશે માહિતી મેળવી, પરિવર્તન સંચાલનના જે પ્રકારો જે હતા તેના વિશે માહિતી મેળવી અને પરિવર્તન સંચાલન શું છે તેના વિશે પણ માહિતી મેળવી. જ્યારે પરિવર્તન સંચાલનની આપણે વાત કરતા હોઈએ ત્યારે પરિવર્તન સંચાલન, જેને આપણે ચેન્જ મેનેજમેન્ટ કહે છે અંગ્રેજીમાં, એ આજના યુગમાં દરેક સંસ્થા માટે અનિવાર્ય પ્રક્રિયા બની ગઈ છે, જેમાં ટેકનોલોજી હોય, આર્થિક માળખું, સામાજિક જરૂરિયાતો અને વૈશ્વિક સ્પર્ધાઓ, જેમાં સંસ્થાઓ સતત બદલાતી પરિસ્થિતિઓમાં કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. પરિવર્તન એ સંસ્થાના વિકાસ અને ટકાઉપણુંનો મુખ્ય સ્તંભ છે. સફળ પરિવર્તન જે હોય છે તેના માટે યોગ્ય આયોજન, અમલીકરણ, નિયંત્રણ અને માનવ સંસાધનોનો સકારાત્મક અને સહકાર જરૂરી હોય છે. પરિવર્તન સંચાલન માત્ર વ્યવસ્થાપનનું તકનીકી સાધન નહીં, પરંતુ એક સંસ્કૃતિ છે જે સંસ્થામાં નવી વિચારસરણી અને નવીનતા અને અનુકૂલન ક્ષમતાનો વિકાસ કરે છે. ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોના સંદર્ભમાં માહિતી વિસ્ફોટ, ડિજિટલ ટેકનોલોજી અને વપરાશકર્તાઓની નવી જરૂરિયાતો અનુરૂપ બનવું એ પરિવર્તનનું અગત્યનું ક્ષેત્ર છે. આથી સફળ પરિવર્તન સંચાલન માટે સંસ્થાઓ જે છે તેમને પરિવર્તનને એક તક તરીકે સ્વીકારવી જોઈએ, અવરોધો દૂર કરવા અને વ્યવહારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ અને સતત જે સંયોજિત વિકાસની દિશામાં આગળ વધવું જોઈએ. પરિવર્તનનું યોગ્ય રીતે સંચાલન કરવાથી સંસ્થા વધુ કાર્યક્ષમ, સ્પર્ધાત્મક અને ટકાઉ બની શકે છે, જે આજના ગતિશીલ પર્યાવરણમાં અનિવાર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણો આ એકમ હતો, એકમ નંબર 4, તેમાં આપણે પરિવર્તન સંચાલન વિશેની માહિતી મેળવી. ત્યારબાદ હવે આપણે જે બીજા લેક્ચરમાં મળીશું ત્યારે જે પરિવર્તન સંચાલન જે છે તેના જે વિવિધ નમૂના, જે મોડ્યુલ્સ છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યાર સુધી આભાર.